પરસોત્તમ રૂપાલાને રાહત આપતું ક્ષમા વિરસ્ય ભૂષણમ જામનગરના જામ સાહેબે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો પરસોત્તમ રૂપાલા સમાજના ધર્મગુરુઓ અને સમાજના આગેવાનોની માફી માંગે તો તેમને ચોક્કસપણે માફી આપી દેવી જોઈએ. ગઈકાલે જામનગરના જામ સાહેબે કહ્યું કે લોકશાહી ઢબે પરસોત્તમ રૂપાલાને ચૂંટણી હરાવવી જોઈએ, પરંતુ આજે તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા જો માફી માંગે ત્રીજી વખત તો તેમને માફી આપી દેવી જોઈએ. પરસોત્તમ રૂપાલા સામેના વિવાદના મુદ્દે જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન આજે સામે આવ્યું છે. હવે તેમના નવો પત્ર સાર્વજનિક થયો છે, જેમાં જામ સાહેબે જણાવ્યું છે કે રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો તેમજ ધર્મગુરુઓની માફી માંગે તો ક્ષત્રિય સમાજને તેમને માફી આપવી જોઈએ. જામનગરના જામ સાહેબે વધુ એક પત્ર લખીને જણાવ્યું કે ગઈકાલે મારો પત્ર સાર્વજનિક થયા બાદ સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ હતી. મારા ધ્યાન પર આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ આ પહેલા પણ 2 વખત માફી માંગી છે, પરંતુ આટલા પૂરતું સીમિત નથી. નિવેદનની